આજે આપણે સાંભળીશું આસો સુદ નવરાત્રિના ત્રીજા દિવસની કથા. ત્રીજો દિવસનું નોરતું દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. આજના શુભ દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરી કથા સાંભળવાનું મહત્વ છે. આ માતાજીની પૂજા કરવાથી વ્યક્તિનો સ્વભાવ સૌમ્ય અને વિનમ્ર થાય છે અને જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વિડીયોમાં માતા ચંદ્રઘંટાનું મહત્વ સાંભળીશું અને સાથે 16 શણગારનું મહત્વ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂર કરજો અને તમે પહેલીવાર ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. તો ચાલો ચંદ્રઘંટા માતાની કથા સાંભળીએ. નવરાત્રિના ત્રીજો નોરતે માતા આદ્યશક્તિનું ત્રીજું સ્વરૂપ દેવી ચંદ્રઘંટાની પૂજા આરાધના થાય છે. દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે. આ ચક્રથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને સાંસારિક કષ્ટોથી મુક્તિ મળે છે. નવરાત્રિની આરાધનામાં ત્રીજા દિવસનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે માતાનું પૂજન અને આરાધના કરવામાં આવે છે. આ સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ પામે છે. ત્રીજા નોરતે આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપનું પૂજા કરવાનું વિધાન છે. દેવી ચંદ્રઘંટાના મસ્તક ઉપર રત્ન જડિત મુંગટ છે, જેના પર અર્ધ્ય ચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટડી પણ લટકે છે. પોતાના આવા અદ્ભુત મુંગટના કારણે દેવી ચંદ્રઘંટાના નામે ઓળખાય છે. માં ચંદ્રઘંટાનું રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમની 10 ભુજાઓ છે અને 10 ભુજાઓમાં અસ્ત્ર શસ્ત્ર છે. તેમના હાથમાં ધનુષ, કમંડલ, બાણ, તલવાર, ત્રિશૂળ, ચક્ર, ગદા જેવા શસ્ત્રો ધારણ કરેલા છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તૈયાર રહેવાની છે. એમ માનવામાં આવે છે કે હાથમાં ત્રિશૂલ, ચક્ર, ગદા, તલવાર હોય છે. તેમની ઉત્પત્તિ ધર્મની રક્ષા માટે અને સંસારમાંથી અંધકાર દૂર કરવા માટે થઈ છે. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની સ્થાપના કરી દુર્ગા સપ્તર્ષિના પાઠ જરૂર કરવા જોઈએ, જે કરવાથી ઉપાસકને સંસારમાં માન સન્માન અને યશ કીર્તિ મળે છે. ચંદ્રઘંટાની પૂજનમાં ખાસ લાલ રંગના ફૂલો ચડાવાય છે. સાથે ફળમાં પણ લાલ રંગના ફળોનો ભોગ ધરાવાય છે. માતા ચંદ્રઘંટાની પૂજા સમયે ઘંટડી જરૂર વગાડવી જોઈએ, કારણ કે ચંદ્રઘંટા માતાની પૂજામાં ઘંટનું ખાસ મહત્વ હોય છે. ઘંટના અવાજથી માતા ચંદ્રઘંટા પોતાના ભક્તો ઉપર પોતાની કૃપા વરસાવે છે. માતાને દૂધ અને તેનાથી બનેલી વાનગીનો ભોગ ચડાવો અને આ દિવસે દૂધનું દાન કરવું જોઈએ. સાચા હૃદયથી પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભયમાંથી મુક્તિ મેળવે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે મહિષાસુરે 3 લોકમાં આતંક મચાવવાનું શરૂ કર્યું હતું, ત્યારે દેવોએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મદદ લીધી. દેવતાઓના આવા શબ્દો સાંભળ્યા પછી ત્રણેય ખૂબ ગુસ્સે થયા. ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ. તેમાંથી એક દેવીનો ઉદય થયો. ભગવાન શંકરે પોતાનું ત્રિશૂલ અને ભગવાન વિષ્ણુએ ચક્ર આપ્યું. એવી જ રીતે અન્ય દેવોએ પણ તેમના હથિયારો માતાને સોંપ્યા. દેવરાજ ઇન્દ્રએ દેવીને 1 કલાકનો સમય આપ્યો અને આ પછી માતા ચંદ્રઘંટાએ મહિષાસુરને મારવા આવ્યા અને તેનો સંહાર કર્યો. મહિષાસુરનો વધ કરવા માટે દેવોએ આભાર માન્યો. આમ મન, વચન, કર્મ અને પવિત્રતા સાથે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી જીવનની દરેક મુશ્કેલીમાંથી છુટકારો મળે છે. સમાજમાં માન સન્માન, યશ, કીર્તિને પ્રાપ્તિ થાય છે. સાધકમાં શૌર્ય, નિર્ભયતા અને સૌમ્યતા અને નમ્રતાનો વિકાસ થાય છે. તો મિત્રો, આ હતી માતા ચંદ્રઘંટાની કથા. હવે આપણે સાંભળીએ માતાના 16 શણગારનું મહત્વ અને માતાના 16 શણગારનો સુંદર ગરબો. માતાના 16 શણગારમાં જો સ્ત્રી ધારણ કરે તો તેના જીવનમાં મંગલતા અને પવિત્રતા આવે છે.
તેનું સૌભાગ્ય કલ્યાણકારી થઈ જાય છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન આ ગવાતો એક પ્રસિદ્ધ ગરબો છે, જેના શબ્દો છે: માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, સજી સોડ રે શણગાર, મેલી દીવડા કેરી હાર, માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે. જેમાં માના શણગારના સુંદર વર્ણન કરેલું છે. 16 શણગાર શબ્દ એ 16 શણગારની 16 સામગ્રી પરથી બનેલો છે, જે માતાને અતિ પ્રિય છે. જેમાં ચાંદલો, સિંદૂર, બાજુબંધ, બુટ્ટી, ઝાંઝર સહિતના 16 શણગારનો સમાવેશ થાય છે. શાસ્ત્રોમાં પણ આ વિશે ઘણું બધું લખાવ્યું છે, જેનાથી માતા પ્રસન્ન થાય છે. શણગાર એ માત્ર સુંદરતા માટે જ નહીં, પરંતુ મંગલકારી જીવન માટે થાય છે. શણગાર એ ભાગ્યને ચમકાવે છે. માતાનો આ 16 શણગાર સ્ત્રીઓ હોંશે હોંશે અપનાવી સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આથી જ સમાજમાં સ્ત્રીની ગરિમા વધી છે. ઋગ્વેદમાં પણ ઋષિઓએ 16 શણગારનું મહત્વ દર્શાવ્યું છે અને તેની ઊંડી સમજણ પણ આપી છે. તો આવો માના 16 શણગારનો મહિમા ગાઈ માને પ્રસન્ન કરીએ. માના 16 શણગારમાં પહેલું છે ચાંદલો, કે જે સૌભાગ્યનું પ્રતીક છે. તે કરવાથી મનની એકાગ્રતામાં વધારો થાય છે. બીજો શણગાર છે સિંદૂર, જે સૌભાગ્યની વૃદ્ધિ માટે સ્ત્રીઓ શેથામાં લગાવે છે. ત્યાર પછીનું આભૂષણ છે મંગળસૂત્ર, જે સૌભાગ્યનું પ્રતીક છે, જે સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે. પછીનો શણગાર છે બાજુબંધ, જે ખભા નીચે પહેરવાનું આ ઘરેણું, જે પરિવારના ધન ધાન્યને ભરપૂર રક્ષા કરે છે. ત્યાર પછીનું આભૂષણ છે બુટ્ટી, જે કાનમાં પહેરવાનું આ ઘરેણું બહારની બુરાઈઓથી રક્ષણ કરે છે. ત્યાર પછીનું આભૂષણ છે ઝાંઝર, કે જે જીવનમાં સજાગતા લાવે છે, જેનાથી ભવિષ્યની મુશ્કેલીઓ પારખી શકાય છે. ત્યાર પછીનું આભૂષણ એટલે છે નથણી, કે જેના શરીરના વાયુરૂપનું રક્ષણ કરે છે. ત્યાર પછીનું શણગાર છે મહેંદી. મહેંદી તો સુહાગનની નિશાની છે. મહેંદી લગાવવાથી શરીરની વધારાની ગરમી શોષાય છે. ત્યાર પછીનું આભૂષણ છે કંગન, જે સૌભાગ્યનું પ્રતીક છે, જેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. ત્યાર પછીનું આભૂષણ એટલે વેણી. વેણી એ મગજની વધારાની ગરમી શોષી મગજને શાંત રાખવાનું કામ કરે છે. ત્યાર પછીનું આભૂષણ એટલે કંદોરો, કે જે ઘરમાં આવેલી લક્ષ્મીને સ્થાયી કરે છે. ત્યાર પછીનો શણગાર એટલે કાજલ, કે જે આંખમાં લગાવવાથી આંખની ચમક વધે છે અને બીજાની ખરાબ નજર નથી લાગતી અને તેનાથી રક્ષણ થાય છે. ત્યાર પછીનું આભૂષણ છે પીછિયા અંગૂઠી, કે જેનાથી શરીરનું લોહીનું પરિભ્રમણ સમૃદ્ધ થાય છે. ત્યાર પછીનું આભૂષણ છે દામણી, જે માથામાં પહેરવાથી મનને શાંત રાખે છે. ત્યાર પછીનું આભૂષણ છે વીંટી, કે જે આળસ દૂર કરી શરીરમાં સ્ફૂર્તિ લાવે છે. અને ત્યાર પછીનો શણગાર એટલે લાલ રંગના કપડાં, કે જે પ્રસન્નતાનું પ્રતીક છે અને લાલ રંગના કપડાં પહેરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ સદાય બની રહે છે. તો આ છે 16 શણગારનો ઉત્તમ મહિમા, કે જે શાસ્ત્રો પ્રમાણે જીવનમાં સુખ, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરાવે છે. માતાજીને પણ 16 શણગાર અતિ પ્રિય છે. તો મિત્રો, આ હતો માતાજીના 16 શણગારનું મહત્વ. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. જય માતાજી.